તરફ રાજકોટમાંથી અખાદ્ય જે જથ્થો છે મળી આવ્યો છે, તો બીજી તરફ રાજ્યના જૂનાગઢમાં પણ એ જ પ્રકારનો બનાવ આવ્યો છે કે જ્યાં અખાદ્ય કેરીનો રસ મળી આવ્યો છે। ખોડિયાર કોલોની વિસ્તારમાં 15 કિલો અખાદ્ય કેરીનો રસનો નાશ કરાયો છે। સોડા બનાવતી બે કંપની નિયમોનું પાલન ન કરતા ઉત્પાદન રોકવામાં આવ્યું। પ્લાસ્ટિકની બોટલમાં સોડા ભરતા કાર્યવાહી કરવામાં આવી છે। ખોડિયાર કોલોની વિસ્તારમાં કેરીના રસના વિક્રેતાઓની તપાસ કરવામાં આવતા આજરોજ સવારે નીલકમલ સોસાયટીમાં આવેલ એક કેરીના રસ મંડપ નાખીને વેચતા વિક્રેતા પાસેથી 15 કિલો જેટલો અનહાઇજેનિક રસ મળી આવતા સ્થળ ઉપર નાશ કરાવેલ છે। ઉપરાંત ભાનુ એન્ટરપ્રાઇઝ અને એપી સોડા બોટલિંગ નામની બંને પેઢી જે ગોલીવાળી સોડાની બોટલો ભરે છે, એ બંને સ્થળની સરપ્રાઇઝ મુલાકાત લઈને ત્યાં લેબલ પ્રોવિઝનનું પાલન ન થતું હોવાથી સદર જગ્યાએ રહેલો જથ્થાનો નાશ કરવામાં આવેલ છે।